ત્યારે ગુજરાતના ઇતિહાસમાં મહત્વની ઘટના ગણાવી શકાય તેવા પાટીદાર અનામત આંદોલનને લઈને સુરતના ડિરેક્ટર મહેશ પટેલ પાવર ઓફ પાટીદાર નામની ગુજરાતી ફિલ્મ બનાવી રહ્યા છે, જેમાં અનામત આંદોલન દરમિયાન કોની ભૂમિકા કેવી રહી હતી, હાર્દિક કેવી રીતે સમાજ વચ્ચે ગયો અને આંદોલન માટે કેવી રીતે લોકોને એકત્રિત કર્યા તે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ માટેનો ફર્સ્ટ લુક તૈયાર કરી દેવામાં આવ્યો છે, જ્યારે સ્ક્રિપ્ટ પર કામ શરૂ કરી દેવાયું છે. ફિલ્મમાં હાર્દિક પટેલ, આનંદીબહેન પટેલ, નીતિન પટેલ, અમદાવાદ પોલીસ કમિશનર અને લાલજી પટેલ સહિતના પાટીદાર નેતાઓના કેરેક્ટર તેમજ હાર્દિક પટેલની પર્સનલ લાઈફથી અનામત આંદોલન સુધીની ભૂમિકા અને પરિશ્રમ દર્શાવવામાં આવશે. હાર્દિકના રોલમાં આપણે સુરતથી સંજય દેવ બોબી એમને અમે સિલેક્ટ કરેલું કે જેમનો ગેટઅપ હાર્દિકને લગતો આવે છે અને એ તમે અહીંયા પોસ્ટર આપણે બનાવવામાં જોઈ શકો છો. પાટીદાર અનામત આંદોલન પર તૈયાર થઈ રહેલી ફિલ્મમાં હાર્દિકના એટીટ્યુડ, સભામાં ભાષણ કરવાની રીત અને અન્ય બાબતોને પણ રજૂ કરાશે. ખૂબ રિસર્ચ કર્યું છે એમના માટે, એમના વિડીયોઝ જોયા છે, એમના જે આજુબાજુના લોકો છે એમની સાથે પણ મુલાકાત કરી છે અને એક જો પોસિબલ હોય અને જો શક્ય હશે તો એમને રૂબરૂ મળવાનો પણ એક પ્રયાસ કરીશ જો એમની પાસેથી કંઈ માહિતી મેળવી શકું તો. આ ફિલ્મનું શૂટિંગ આંદોલન દરમિયાન જ્યાં જ્યાં મહત્વની ઘટનાઓ બની તેવા મહેસાણા, અમદાવાદ, રાજકોટ અને સુરત સહિતના મહત્વના સ્થળો પર કરવામાં આવશે અને આગામી 3 મહિનાની અંદર આ ફિલ્મને રિલીઝ કરી દેવાશે. નરેન્દ્ર રાઠોડ સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, સુરત.